નમસ્કાર મિત્રો, કલમકુંજના માધ્યમથી ધારાવાહિક વાર્તા મહોત્સવની વાર્તા જાસવી અને જેનિશાને આપ માણી રહ્યા છો. ગયા ભાગમાં આપણે જોયું કે અરુણના મગજમાં આખી રાત તુમુલ યુદ્ધ ચાલતું હતું. પોતાની પુત્રેશના સંતોષવાનો તેને હવે એક જ રસ્તો દેખાતો હતો અને એ હતો લિંગ પરિવર્તન. ચાલો હવે આજે 6ઠ્ઠા ભાગમાં જોઈએ. અરુણ, 3 બહેનો પછી બાના પેટે તમારો જન્મ થયો. હું તમારી પુત્રેશના જરૂરથી પૂરી કરીશ. તમે જીવ ન ડૂબવો. દરેક બાપને પુત્ર સુખની અપેક્ષા હોય છે, એ વાત હું પણ સમજુ છું અરુણ, પણ આ રહેવા દ્યો. ના અનુ, હવે હું તને ફરી માતા નહીં બનવા દઉં. મારે ગણિત શાસ્ત્રી બનવું હતું. નાનપણથી આંકડાઓની રમત મને બહુ ગમતી. યોગ્ય માર્ગદર્શનના અભાવે મારું આ સપનું રોડાઈ ગયું. મારો વારસદાર આવશે અને એની આંખોમાં હું મારા સપનાઓનું વાવેતર કરીશ, એવી મારી અદમ્ય ઈચ્છા હતી અનુ. મેં હમણાં જ એક ફિલ્મ ધ ડેનિશ ગર્લ જોઈ હતી. પણ રહેવા દે, અત્યારે આ વાતની ચર્ચા અસ્થાને છે. હવે બોલ, ક્યારે તને લેવા આવું? તારી દીકરી રૂપા અને તેના પપ્પા બેઉ હવે તને મિસ કરે છે. અરુણે અનુને થોડા હળવા મૂડમાં લાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેનું મન ફરી માતૃત્વ ધારણ કરી અને પોતાના પતિને અને પૂરા પરિવારને વારસદાર આપવા માટેની તૈયારી કરવા લાગ્યું. પણ શરીર સાથ નહીં આપે એ વાતથી બિચારી અનુ સાવ અજાણ હતી. એ વાલી, ક્યાં ખોવાઈ ગઈ? હવે તો મેડમને 4 બાળકો સાચવવા પડશે, ખરું ને? હવે આ બાળકને મોટા થઈ જવું પડશે. મારી સીતા તો બહુ ડાઈ છે, પણ આ ગીતા આખી રાત પોતે જાગે અને સૂતેલી સીતાને પણ જગાડી દેશે. એટલે આ બાળકે હવે તેને સાચવવાનું કામ કરવાનું છે. બંને પતિ પત્ની રોમેન્ટિક મૂડમાં આવી ગયા. રૂપાળી અનુનું રૂપ સુવાવડ પછી વધારે ખીલ્યું હતું. અરુણ તેના ગુલાબી ગાલની લાલીને ચૂમવા થોડો નજીક સરક્યો. અનુ જાણે કે લજામણીનું ફૂલ હોય એમ શરમની મારી બીડાઈ રહી હતી. સાયુજ્યની સુંદર અને સુખદ પળોને બંને માણી રહ્યા હતા. ત્યાં જ, એ ભાભી, તમારું એક પાર્સલ પાછું આવે છે. રેણુકાનો અવાજ સાંભળી અરુણ અનુથી થોડો દૂર સરક્યો. રેણુકા, તું આવી છે તો 2 ઢીંગલીઓના સરસ નામ પાડી દે. કોઈ સીતા ગીતા, કોઈ આશાપુરી, તો કોઈ વળી અંબા બહુચર કહે છે. હા ભાભી, મેં મારી ભત્રીજીઓ માટે સરસ નામ શોધી રાખ્યા છે. ભાઈ એનું પાકીટ ખુલ્લું કરે ને એટલી જ વાર છે. ત્યાં તો સરું બધાને જમવાનું તૈયાર થઈ ગયું હોવાથી બોલાવવા માટે આવી. જયંતિભાઈને 2 દીકરીઓ જોઈને શેર લોહી ચડતું હતું. ખુશ થઈને એમણે તો એક જોડકણું બનાવ્યું. દાદાના આંગણામાં દાણા વેરાણા, આવ્યા ચકી બેન ચણ ચણ કરવા, રૂપાબેન મારો રૂપનો છે કટકો. ત્યાં તો રેણુકાએ પોતાના પપ્પાને આગળ બોલતા અટકાવ્યા. પપ્પા, હું મારી ભત્રીજીઓના નામ પાડી દઉં, પછી તમે આગળનું જોડકણું જોડજો. રેણુકાએ બધાને હોલમાં ભેગા કર્યા. 2 ઢીંગલીઓને પોતાના ખોળામાં સુવડાવી. જ્યારે છઠ્ઠી આવે ત્યારે રેણુકાને કે અરુણને રજા મળવાની ન હોવાથી આજે જ નામકરણ સંસ્કાર કરી દેવાનું નક્કી કર્યું. પહેલા 5 મિનિટ પહેલી જન્મેલી મોટી ભત્રીજીને ઝુલાવી ઓળી જોડી પીપળ પાન, ફોઈએ પાડ્યું જાસવી નામ. બધા એક સાથે તાળીઓના ગડગડાટથી જાસવી નામને સહર સ્વીકારી લીધું. હવે 5 મિનિટ નાની ભત્રીજીને રેણુકાએ ખોળામાંથી 2 હાથમાં લીધી. બધાને આતુરતા હતી આ નટખટ છોકરીનું નામ શું પડશે. એની હવે રેણુકાએ તેને ઝુલાવવાની શરૂઆત કરી. ઓળી જોડી પીપળ પાન, ફોડીએ પાડ્યું જેનિશા નામ. આ રીતે 2 જોડિયા દીકરીઓને જાસવી, જેનિશા એવા સુંદર નામ મળ્યા. ફોઈને ભાઈએ સરસ મજાનો લાગો આપીને ખુશ કરી દીધા. અનુના પિતા તરફથી પણ પહેરામણી કરવામાં આવી. જમવામાં અનેક પ્રકારના વ્યંજનો બનાવવામાં આવ્યા હતા. કંસારના શુકન કરવામાં આવ્યા હતા. માથે સમાયું ઘી અને ઉપરથી મિશ્રીનો છંટકાવ કરવામાં આવ્યો. સાંજે 2 મિત્રો સાથે પૂરો પરિવાર એકઠો થયો. કુટુંબ ગોરને બોલાવવામાં આવ્યા અને અનુને વળાવવાની તારીખ, તિથિ અને શુભ ચોઘડિયું કાઢવામાં આવ્યું. લગ્ન પછી અનુ આટલું બધું રોકાવા પહેલી વાર જ આવી હતી. વેકેશનમાં 7-8 દિવસ આંટો દેવા આવે, પણ આ વખતે પૂરા 2.25 મહિના રોકાઈ હતી. કમુબેનની આંખોના ખૂણા વારંવાર ભીના થઈ જતા હતા. કેશવજીભાઈ અને અરવિંદ પણ પરાણે મોઢું હસતું રાખતા હતા. નણંદ ભોજાઈ એટલે કે અનુ અને સરુ વચ્ચે સખીપણાની સુદ્રઢ ગાંચ રચાઈ ગઈ હતી. રેણુકાએ બધાનો મૂડ બદલાય એટલે વાત શરૂ કરી. અરે, તમે બધા તો અત્યારથી કન્યા વિદાય કરવાની હોય એવા ગમગીન થઈ ગયા છો. પપ્પા, હવે મેં નામ પાડી દીધા છે. તમે દાદાની ચકલીઓ વાળું તમારું જોડકણું બધાને સંભળાવો. દાદાના આંગણામાં દાણા વેરાણા, આવો ચકી બેન ચણ ચણ કર, રૂપાબેન મારો રૂપનો છે કટકો, જાસવી બેન જાસૂદ ફૂલ જો, જેનિશા બેનનો જોરદાર ઝટકો, વચ્ચે આવ્યો ઈ અંટાયો જો.
રાત્રે અરુણે જોડિયા દીકરીઓના જન્મની ખુશાલીમાં બધાને આઈસ્ક્રીમ ખવડાવી મોં મીઠું કરાવ્યું. બીજે દિવસે સવારે ચા નાસ્તો કરીને કેશવજીભાઈએ બધાને વળાવ્યા. કમુબેને અનુનું મોઢું થોડું ઉતરી ગયેલું લાગ્યું. કદાચ કાલનો થાકોડો હશે. માની કામમાં ગૂંથાયેલા રહ્યા. બપોરે અનુ જમી શકી નહીં એટલે કમુબેનને ચિંતા થવા માંડી. અનુ, શું થાય છે મારી દીકરી? કંઈ થાતું હોય તો વહેલાર બોલજે હો બેટા. ના, બધું ખોટી ઉપાધિ ન કર. મને થાકોડો લાગ્યો છે, બીજું કાંઈ નથી. અનુ જિંદગીમાં પહેલી વાર પોતાની બા સામે જૂઠું બોલી હતી. પોતે પરિવારને એક વારસદાર આપીને જ રહેશે. તેના મગજમાં વિચાર ભમતીયો થઈને ભમી રહ્યો હતો. તેનો જીવ ક્યાંય ખૂદતો નહોતો. તાજી-માજી અનુ ભર વસંતમાં સુકાવા લાગી. શું થશે અનુનું? જાણવા માટે વાંચો આ વાર્તાનો 7મો ભાગ. મારી સાથે જોડાયેલા રહેજો મિત્રો, અને મારી આ ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. અને મારી આ વાર્તા જો આપને ગમતી હોય તો તમે વિડીયોને લાઈક પણ કરી દેજો. બાય મિત્રો.